સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ બોયઝ હોસ્ટેલમાં 31મી રાત્રે દારૂની પાર્ટી ઝડપાતા ચકચાર મચી હતી। 31મી રાત્રે કરાયેલી રેડ દરમિયાન વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ, સિગારેટ પણ મળી આવ્યા હતા। એક વિદ્યાર્થી ઘટના સ્થળેથી ઝડપાયો જ્યારે 5 ભાગવામાં સફળ રહ્યા હતા। યુનિવર્સિટી કેમ્પસમાં 1200 સીસીટીવી હોવા છતાં હોસ્ટેલમાં દારૂ પાર્ટી થતા સવાલો ઉઠવા પામ્યા છે। યુનિવર્સિટી સત્તાધીશોને જે સીસીટીવી અને કથિત ઓડિયો ક્લિપ મળી છે તે પણ પોલીસને સોંપવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ પર પાર્ટી કરવાનો આરોપ છે તે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી પ્રવેશ રદ કરાયો છે અને આગામી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। 2025ના નવા વર્ષને આવકારવા માટે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 31મીની રાત્રે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મનોજ તિવારી, ઇન્દ્રજીત, નીરજ રાઠી, અભિન્ન કોમત અને અન્ય 2 યુવકો સામેલ હતા। કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલના 106 નંબરના રૂમમાં આ વિદ્યાર્થીઓએ પાર્ટી કરી રહ્યા હતા। એ દરમિયાન રેડ કરી ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રજિસ્ટ્રાર આરસી ગઢવીને સાથે રાખીને હોસ્ટેલના તમામ રૂમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેમ્પસમાં આવેલી સમરથ હોસ્ટેલમાંથી પણ એક વિદ્યાર્થી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે અન્ય 5 નાસી ગયા હતા, જેમાંથી એક હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદીને ફરાર થયો હતો। તપાસ દરમિયાન પોલીસને દારૂની બોટલ અને સિગારેટ મળી આવ્યા હતા। 31 ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે। એટલા માટે અમારી સમગ્ર ટીમ, અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા રેક્ટરશ્રીએ પણ સ્થળ પર તપાસ કરી। હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે। ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલું છે। એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય। આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે, શૈક્ષણિક સંસ્થા છે, આવનારી પેઢી છે, વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે, રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે। એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ, વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ, શરાબ વગેરે નહીં હોવું જોઈએ, એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે।